આજે હું તમને લઈ આવ્યો છું લીલી નાઘેરમાં, જે ચોરવાડ નજીક આવેલું જૂન ભવાની માનું મંદિર છે. ત્યાંના હું દર્શન કરવા તમને લઈ જાય, અને ત્યાં ગણપતિ અને હનુમાનજી તો કંઈક અલગ જ છે. ચાલો મિત્રો, હું તમને એમ જૂન ભવાની માતાજીના દર્શન કરવા લઈ જાઉં. આપણો ઇતિહાસ આ જૂન ભવાની માનો બાપુ પાસેથી જાણશું. આપણે આ ચોરવાડ ગામ, તાલુકો માળિયાહાટીનો, જિલ્લો જુનાગઢ, જૂન ભવાની માતાજી મંદિર. હું પૂજારી દીપક હરિલાલ પાઠક. જે ભવાની માતાજી ભોંમાંથી પ્રગટ થયેલા છે, સ્વયંભૂ ને આપોઆપ પ્રગટ થયેલા છે. ને ભવાની માતાજીને 18 કોમ માને છે. પ્લસ અહીં ઘણા પ્રસંગો થાય છે, ઉજવણી થાય છે, મેળો થાય છે શ્રાવણ મહિનાનો. નવરાત્રિની અંદર અહીં રાસ ગરબા રમાય છે ને અવારનવાર ઘણા પ્રસંગો થાય છે. ભવાની માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે ને માતાજીને ઘણા લોકો માને છે વિશ્વાસથી. એના કામ પણ થાય છે પૂર્ણ. અહીંથી બહારથી, દેશ વિદેશથી અને બહારથી ઘણા લોકો આવે છે ને ભવાની માતાજીને માનતાઓ પણ ઘણા રાખે છે. એના કામ પૂર્ણ થાય છે એટલે માનતાએ ઉતારવા આવે છે. અત્યારના મંદિરનું કામ બાપુ નવું જીર્ણોદ્ધાર કરવામાં આવે? હા, મંદિરનું કામ ચાલુ છે, તો હમણાં વરસાદના કારણે થોડુંક બંધ છે, નકર મંદિરનું કામ ચાલુ જ છે. ને કોઈ પણ ભાઈઓને કંઈ ફંડ ફાળો દેવો હોય તો આપણે જે કાર્યાલય ઓફિસ છે પ્રસાદ ઘર, એમની અંદર ફંડ દઈ શકે છે અથવા એકાઉન્ટમાં પણ નાખી શકે છે. જો મિત્રો, આ જ હતું જૂન ભવાની માતાજીનું મંદિર. ને આ એ મંદિરનો જે જીર્ણોદ્ધાર કરવામાં આવે છે, એનું કોઈ દાન દેવું હોય તો અહીંયા ઓફિસમાં જ લખાવી શકાય છે. જે આ છે પુરાનું મંદિર છે. આજે 5-7 હજાર વર્ષ પહેલાનું જે જૂનું મંદિર નીકળેલું છે ભવાની માતાજીનું, કે જ્યારે મોહમ્મદ ગિજની પણ અહીં આવેલો તોડવા માટે, પણ એનું પણ અહીં કંઈ એવું ચાલ્યું નથી. કે એ પણ અહીં સોમનાથ તોડવા જતો હતો ને આવ્યો હતો તોડવા માટે, પણ એનું કંઈ આવેલું નથી. ત્યારે ઉમરામાંથી ભમરા છૂટ્યા હતા ને એનું અડધું સૈન્ય સાફ કરી નાખ્યું હતું. એ આ ભવાની માતાજી છે. બહુ જૂનું મંદિર છે. જ્યારે 5 પાંડવો પણ અહીં વાસ કરી ગયા છે. જો મિત્રો, આ એકદમ પૌરાણિક છે જગ્યા આખી, ને બધું આ ખોદકામ કરતા જ આખું બધું મંદિર આખું નીકળ્યું છે. તેરસથી ચાલુ થઈ જાય છે. તેરસ, 14 અમાસ એકમના ખારવા સમાજના નિવેદ ચડે છે અને બીજના દિવસે સંપૂર્ણ થાય છે. બાપુ આ રીતના ચાંદલો કરી દે છે. રક્ષા છે, જે રક્ષા કહેવાય છે માતાજીની. તમારું નામ જણાવો. નિલેશ ગોસ્વામી. નિલેશભાઈ ગોસ્વામી. દેવાંગ ગોસ્વામી.
ગણપતિનું બાપુ ગણપતિના શું ઇતિહાસ છે? ગણપતિ જે હનુમાનજી છે ગણપતિ દાદા 10 ભુજાવાળા છે. આવડી મૂર્તિ ક્યાંય એટલામાં છે નહીં, આપણે આજુબાજુ વિસ્તારમાં ક્યાંય છે નહીં. ગણેશ દાદાની મૂર્તિ ને હનુમાનજી દાદાની પણ બહુ મોટી મૂર્તિ છે. આવી મૂર્તિ તમને ક્યાંય જોવા જ નહીં મળે. નહીં, આવી મૂર્તિ ક્યાંય પુરાની મૂર્તિ છે ને આવી મૂર્તિ ક્યાંય અમે તો જોઈ નથી હજી તા. આટલા એરિયામાં આવી મોટી મૂર્તિ તમને હનુમાનજી અને ગણેશજીની ક્યાંય જોવા નહીં મળી હોય. જે ગણેશજીનું મંદિરમાં જે 10 ભુજાવાળા ગણેશજી છે. ચાલો મિત્રો, હું તમને ગણપતિના દર્શન કરાવું. જય ગણપતિ દાદા. જો મિત્રો, આ ગણપતિ દાદા કેટલા મોટા છે ને જમણી સૂંઢ વાળા ગણપતિ છે. આવા ગણપતિ તમે ક્યાંય જોયા નહીં હોય. એટલી ઊંચાઈ વાળા હાઈટ, એ પણ એના મંદિરની જ બાજુમાં આવેલા છે. હવે હું તમને હનુમાનજીના દર્શન કરાવું. દેખાય જુઓ મિત્રો, આ છે હનુમાનજી. આવી મૂર્તિ તમે ક્યાંય નહીં જોઈ હોય છે. જો મિત્રો, હનુમાનજીની મૂર્તિ બહુ જ ઊંચી છે. હું પણ ખાલી હનુમાનજીના ગોઠણ સુધી જ પહોંચું છું. એટલી બહુ જ ઊંચી મૂર્તિ છે મારી. હનુમાન અંજીના પુત્ર, વાયુપુત્ર, મહાબળ, ફાલ્ગુન સખા, પિજાક્ષ, સીતાશોક વિનાશક, લક્ષ્મણ પ્રાણ દાતા. આ હનુમાનજીના 12 નામ છે. જે માતાજીના રક્ષક છે ને માતાજીની સામે જ બિરાજમાન છે. આ ચામુંડ માતાજી છે અને ખોડિયાર માતાજી છે. શિવશક્તિ બે સાથે જ છે અહીંયા. આ મંદિરનું નવું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારના કામગીરી ચાલુ જ છે જે મંદિરની. અને જે કોઈ ભક્તો અહીંયા દાન દેવું હોય તો અહીંયા મંદિરમાં દાન સ્વીકારવામાં આવે છે.